નમસ્કાર દર્શક મિત્રો, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે રોહિત નાયણી. સમાચારોની શરૂઆત કરીએ નેટવર્ક ન્યૂઝનું ખાસ સત્તાના સિંહાસનથી. આપ સૌ આજ સવારથી જ આખા દેશની નજર મતગણતરી ઉપર છે, જેમાં પણ ખાસ કરીને પશ્ચિમ બંગાળ તરફ સમગ્ર દેશની નજર મંડાઈ રહી છે. ત્યારે સવારથી અત્યાર સુધીના મોટાભાગના રિઝલ્ટોનો તાસ આવી ગયો છે, જેમાં આસામમાં બીજેપી, પશ્ચિમ બંગાળમાં બીજેપી, કેરળમાં કોંગ્રેસ યુડીએફ, તમિલનાડુમાં ટીવીકેનો પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યો છે. પોંડેચેરીમાં 18 બેઠકો સાથે ભાજપ પહેલી વખત આગળ વધી રહ્યો છે. તો આપ સૌ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્કની ખાસ પેશકશ સત્તાનું સિંહાસન. પાટનગર નેટવર્ક ન્યૂઝમાં સત્તાના સિંહાસનમાં આપ સૌ મહાનુભાવોનું સ્વાગત છે. વાય.કે. ગોહિલ ભાજપ તરફથી, રત્નાબેન વોરા કોંગ્રેસ તરફથી, વડીલ મુરબ્બી શ્રી સી.આર. પટેલ સાહેબ રાજકીય વિશ્લેષક, આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. સત્તાના સિંહાસનમાં આપ સૌ જોઈ રહ્યા છો તે મુજબ રિઝલ્ટો આવી રહ્યા છે, અને જેમાં સૌથી મોટો અપસેટ સર્જ્યો હોય તો પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ એ છે. તમિલનાડુમાં પણ કોઈને આશા નહોતી કે ટીવીકેનો પક્ષ વિજયમનો આટલી વનવે સીટો નીકાળશે. તે જ રીતે પશ્ચિમ બંગાળની કાટેકી ટક્કર જોવાઈ રહી હતી. 92થી 93% મતદાનના રેશિયાથી મતદારો કે રાજકીય વિશ્લેષકો ક્યાસ કાઢી નહોતા શકતા કે બીજેપી કેસરીયો પરચમ લહેરાવશે કે મમતા દીદી માત આપશે. આપણે સૌપ્રથમ આવશું આપણા સી.આર. પટેલ સાહેબ પાસે. સી.આર. પાટીલ સાહેબ, આપણે શનિવારે ચર્ચા કરતા હતા પશ્ચિમ બંગાળ વિશે રૂબરૂ મળ્યા ત્યારે. તો આપ આ પરિણામો જોઈને શું કહેવા માંગો છો? આમ તો આ પરિણામ રોહિતભાઈ એક અપેક્ષિત પરિણામ હતું. દેશભરના પોલિટિકલી રિઝલ્ટ છે એવું માનતા હતા કે બંગાળની અંદર પરિવર્તન આવશે, અને આ પરિવર્તન મોદીના કરિશ્માનું પરિવર્તન છે. ભારતના રાજકીય ચાણક્ય અમિતભાઈ શાહ સતત ત્યાં હાજર રહીને માર્ગદર્શન 20 દિવસ સુધી એને આપ્યું. જેના કારણોસર ગુજરાતી કલ્ચરનું એક ડેવલપમેન્ટ થયું, અને વધુ ગુજરાતીઓ મતદારો ઉપર પ્રભાવ પાડવા માટે દિનેશ ત્રિવેદી જે રેલવે મંત્રી હતા અને મમતા બેનર્જીના એકદમ નજીકના સાથી હતા, એમની નિમણૂક આપણા ભારતીય હાઈ કમિશનર તરીકે બાંગ્લાદેશમાં થઈ સારા સંબંધો બાંધવા માટે, ઘૂસણખોરીને રોકવા માટે. એની છાપ આખા બંગાળમાં ખૂબ સારી થઈ, અને એનો પ્રતિબિંબ સ્વરૂપે મતદાનમાં થયો. અને જે થંબિંગ બહુમતીથી મતદાન થયું એ બતાવતું હતું કે જબરજસ્ત મોટું રાજકીય પરિવર્તન આવી રહ્યું છે. અને એ રાજકીય પરિવર્તન નહોતું, પણ એક રાજકીય વાવાઝોડું હતું. હા, સાચી વાત છે જી. વાય.કે. ગોહિલજી, હું તમારી પાસે આવીશ. હાલ જે આપણો બંગાળમાં ભાજપનો દબદબો છે, તો એ મોદી મેજિક છે કે શું છે? અવાજ આવે છે ગોહિલ સાહેબ? રત્નાબેન, અવાજ આવે છે આપનો? રત્નાબેન બોલવાના છે, ગોહિલજી બોલવાના છે ને હવે. ગોહિલભાઈ ને અવાજ આવતો હોય એવું નથી લાગતું. રત્નાબેન, આપને અવાજ આવે છે? ગોહિલ સાહેબ નું કોમ્યુનિકેશન ગેપ લાગે છે. રત્નાબેન પાસે આપણે આવીએ. રત્નાબેન, આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. અને કોંગ્રેસની તોતિંગ બહુમતી સાથે કેરળમાં કમબેક થઈ છે. 2016 પછી કોંગ્રેસ ફરી કેરળમાં પંજો ફેલાવ્યો છે. તો આપ શું કહો છો આ કેરળના પરિણામો વિશે?
અવાજ નહીં આવતો. વ્રત રત્નાબેન અવાજ આવે છે? હેલો વાયકે ગોહિલજી, આપને અવાજ આવે છે? જી આવે છે, અવાજ આવે છે. આ તો આપના તરફથી શરૂઆત કરીએ કે આ જે પશ્ચિમ બંગાળનું રિઝલ્ટ આવ્યું છે એ મોદી જી. મેજિક થી આવ્યું છે કે આખા ભાજપ પક્ષની મહેનતનો રંગ લાવી છે? સામાન્ય રીતે અને સ્વાભાવિક રીતે જી. જ્યારે નેતૃત્વ આટલું મજબૂત હોય હમ. ત્યારે કાર્યકર્તાઓનો ઝુમ અને જોશો વધતો હોય છે. જી. પબ્લિક સુધી જવામાં જે નેતૃત્વ દેશ માટે કામ કરતું હોય છે, દેશના લોકો માટે કામ કરતું હોય છે, જી. એ કામો જોઈને લોકો આજે મત આપતા હોય છે. ત્યારે ગૌરવ સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તા અથાગ પરિશ્રમ કરે છે. જી. કેમ કે નરેન્દ્રભાઈ મોદી જેવું નેતૃત્વ હમ. ભારતીય જનતા પાર્ટીને આજે મળ્યું છે. જી. એટલે નરેન્દ્રભાઈ મોદી આજ આપ સૌ જોઈ રહ્યા છો કે આ દેશના મેક્સિમમ રાજ્યોની અંદર જી. વિકાસની રાજનીતિ કરવા માટે હમ. સફળ નેતૃત્વ કરી રહ્યા છે. જી. રત્નાબેન અવાજ આવે છે આપને? પટેલ સાહેબ, તમારી પાસે આવીશ કે આ જે પરંપરાગત મતદારો નથી, જે ફર્સ્ટ ટાઈમ વોટ કરતા હોય છે યુવાનો, અને સોશિયલ મીડિયાના ટ્રેન્ડથી આકર્ષાઈને કે પ્રેરાઈને મતદાન કરતા હોય છે, તો એ કેટલું ફાયદાકારક છે કે પક્ષો માટે કેટલું નુકસાન છે? આપ શું કહો છો? સંભળાય? બોલો. અમને નથી આવતું. તો દેખાવજો પણ સામે બોલો. છે અવાજ આવે છે? હા હા અવાજ હા. હા. ક્લિયર સંભળાય છે આપને? મેં અગાઉ કહ્યું એમ કે જે હા. આ પશ્ચિમ બંગાળનું, આસામનું હા. એક અપેક્ષિત પરિણામ હતું. જી. દેશભરના અને દુનિયાભરના રાજકીય જાદુગરો, વિશ્લેષણો, જી. લેખકો, દરેક વ્યક્તિ એવી માનતી હતી કે આ પરિવર્તનની લહેર છે અને જી. સત્તા વિરોધી આ પરિણામને તમે બીજી રીતે કહી શકો તો સત્તા વિરોધી પણ આ પરિણામ આવ્યું. લાંબા ગાળા સુધી પશ્ચિમ બંગાળમાં મમતા
બેનર્જીની સત્તા રહી એને કારણે એન્ટી ઇન્કમ્બન્સી, પછી એનું રાજ્યની પછાત પણ લોકો ત્યાંથી નાસી જી અને બીજી જગ્યાએ જતા રહ્યા. પરિણામે જી બેરોજગારી જી સમસ્યા ઊભી થઈ અને રાજકીય આર્થિક તાકાત રાજ્યની તૂટવા માંડી. આ જી પણ અને બીજું, આ વિજય પાછળનું જે કારણ છે, જબરજસ્ત બૂથ મેનેજમેન્ટ, સ્ટ્રોંગ બૂથ મેનેજમેન્ટ બીજેપીએ કરેલું. તે એક જી વન ઓફ ધ રીઝન. જી ત્રીજું, હિન્દુ મતોનું એકીકરણ અને મુસ્લિમ મતોનું ધ્રુવીકરણમાં બીજેપી સફળ થયું. એટલે જી આ વિજયને હું એ રીતે મૂળવણી કરું છું કે દેશના કોઈ પણ અત્યારે ઘણી જગ્યાએ પેટા ચૂંટણીના રિઝલ્ટ એ પણ ભાજપ તરફ ગયો. દાખલા તરીકે ગુજરાતમાં ઉમરેઠ, નાગાલેન્ડમાં પેટા ચૂંટણી. એનો અર્થ જી એવો થયો કે દેશની અંદર ફરીથી ભાજપનો એક લહેર શરૂ થઈ છે અને જી એવી લહેર કે જે વાવાઝોડુંના સ્વરૂપમાં આવે છે અને ગમે જી એવા તોતિંગ ઝાડને પણ તોડી એને ફેંકી દે છે. અને જી એની પાછળના કારણોમાં નરેન્દ્રભાઈ મોદીજીનું વ્યક્તિત્વ, હમ એની એક ઇસ્યુ ઉપરની પકડ, જ્યાં જગ્યાએ એ મિશન સાથે ચાલે છે અને પશ્ચિમ બંગાળ જીતવું હતું એટલે જી મિશન સાથે ચાલ્યા અને જી મિશનના ભાગરૂપે ભારતના ગૃહમંત્રી લાંબા સમય સુધી ત્યાં અને એને ભવિષ્ય પણ એક સમયે ભવિષ્યવાણી પાકી કે ભાઈ કોઈ પણ સંજોગોની અંદર અહીં બીજેપીની સરકાર આવશે અને અમે શપથ લેવાના છે, દીદીની હવે અલવિદા. આ એક સામાન્ય શબ્દ નહોતા, પણ જી એના મનમાં એને ઊભું કરેલો એક રાજકીય પ્લેટફોર્મના ભાગરૂપે જી એને આ આગાહી કરી હતી અને એ વિશ્વાસપૂર્વક એમાં એ સફળ થયા. અને માત્ર એક જ જગ્યાએ બંગાળમાં જ આ પરિવર્તન આવ્યું છે માત્ર ન કહી શકાય. આ સ્ટાલિનનો પણ આ જ હાલત થઈ. તામિલનાડુમાં ક્યારેય ચૂંટણી ન લડનાર વિજય અભિનેતામાંથી નેતા બની ગયા અને જી એને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો. જી ડીએમકે અને એડીએમકે બંને આમ જોવો તો એક જ પાંખ હતી વર્ષો પહેલા, હા જ્યારે જયલલિતા અને કરુણાનિધિ હતા. કરુણાનિધિ આમ છતાંય એનો ની ખુરશી ટકાવી રાખવામાં શક્યા નહીં. હા એવું જ કેનેડામાં બન્યું. ડાબેરી મોરચાની જબરદસ્ત મોટી પકડ હતી હા કે ત્યાં ગમે એવું વાવાઝોડું આવે તો પણ ડાબેરી જ સરકાર આવે અને હમ ડાબેરી સરકાર નહીં આવે એ કેવું કોઈને એવી પરિસ્થિતિમાં કે તમને રાજકીય જ્ઞાન ઓછું છે એવું જી સામાન્ય માણસ ગમે. એટલે 5 રાજ્યોનીમાંથી 3 રાજ્યમાં આમૂલ પરિવર્તન આવ્યું. જી એ પરિવર્તને નવા દેશને નવી દિશા સૂચન કર્યું કે જી કોઈ સત્તા કોઈની પાછળ સમય સુધી અને કાયમી નથી. જી સત્તા એક પરિવર્તનશીલ છે અને આ જી પરિવર્તનશીલ સત્તાના ભાગરૂપે લોકો પણ કંઈક નવું ઉઠતા હોય છે. હમ કેટલીક વખત એની નારાજગી. જી રત્નાબેન, રત્નાબેન આપને અવાજ પહોંચે છે? જી કોંગ્રેસનો કેરળમાં પ્રચંડ વિજય તરફ આગળ વધી રહી છે. 2016 પછી ફરી કમબેક થઈ રહ્યું છે. તો તમે શું આ વિજયને જોવો છો તમારી દ્રષ્ટિએ? જી જી ના. આ બંને ના આવે તો એ મને બેન આપનો અવાજ નહીં આવી રહ્યો. આ બંને મહાનુભાવોને અવાજ આવે છે ને એમનો પણ અમને સંભળાય છે. એટલે કંઈક આપની સાઈડથી કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ છે. હલો, હવે આવે છે? હા એક્ઝેક્ટ હવે આવે છે બેન. હવે આપ જણાવો. આપ જણાવો. ફરી મ્યુટ થઈ ગયો બેન, હમણાં અવાજ આવતો હતો. રત્નાબેન
ફરી આપના તરફથી અવાજ મ્યુટ થઈ ગયો છે. હવે જુઓ. હા, ડન. ઓકે, હા તો હું એ જ કહું છું કે કેરળમાં જે અમારી જીત થઈ છે એ અમારા કાર્યકર્તાઓની જીત છે, મોવડી મંડળની જીત છે, અમારા ટોપ લીડરશિપની જીત છે. જી. અને જે રીતે અમારા બધા સાથી કાર્યકર્તાઓ મહેનત કરી છે, ખૂબ તનતોડ મહેનત કરી છે કેરળના ચુનાવોને પરિણામોને લેવા માટેની, એ અમારી મહેનતનું પરિણામ છે. અને અમારા જે સિનિયર નેતાઓ છે, જેમાં શશી થરૂરજી છે, કેસી વેણુગોપાલ છે, એ લોકોએ જે રીતે મળીને સાથે ચૂંટણીમાં ટિકિટો આપી છે, સક્ષમ અને સારા ઉમેદવારો, સારા બેકગ્રાઉન્ડ વાળા ઉમેદવારો ટિકિટો આપી છે, એનું બધું પરિણામ છે કે અમે આ કેરળ જીતી શક્યા છીએ. અને એના માટે અમે ખૂબ જ ખુશ છીએ અને ઉત્સાહિત છીએ. અને હું મારા પક્ષના કાર્યકર્તાઓને ખૂબ જ બધાઈ આપું છું, અમારા પક્ષના નેતાઓને બધાઈ આપું છું. અને અમે લોકો આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ હાલ પૂરતું. જી. રત્નાબેન, આસામમાં ગૌરવભાઈ ગોગાઈ, આપણા તમારા સિનિયર લીડરને આસામમાં ઘણી વખત મુખ્યમંત્રી રહેલા તરુણ ગોગોઈના પુત્ર, એ 23,000થી વધુ મતોથી હારી ગયા છે, જે સીએમ પદનો ફેસ કહેવાતા હતા આસામમાં. એ હારી ગયા જી, છે. આપની વાત સાચી. આપની વાત અને સાચી બીજું છે. કે પશ્ચિમ બંગાળમાં અધીર રંજન ચૌધરી પછી કોંગ્રેસે કોઈ ચહેરો બનાવેલો નથી. અને અધીર રંજન ચૌધરી પણ ઇન્ડિયા ગઠબંધન અને ખુદ મમતા દીદીને પણ અમુક નિવેદનો કરીને કોંગ્રેસને કઠેડામાં મૂકી દેતા હતા. તો પશ્ચિમ બંગાળ અને આસામમાં આપણું કેમ કાચું રહી ગયું બેન? જી, આપની વાત સાચી છે. આસામમાં અમારી જે હાર થઈ છે એને અમે સ્વીકારીએ છીએ. અને એની પાછળ હશે, કારણો હશે, એનું મનોમંથન કરીશું. અમે વિચાર કરીશું કે આવું થયું તો કેમ થયું. કારણ કે ગૌરવ ગોગોઈ તો અમારા માનીતા સાંસદ સભ્ય છે અને જી. રાજીવ ગાંધીના ખૂબ જ નજીકના વ્યક્તિઓમાંથી એક છે. તેમના ઉપર ખૂબ જ વિશ્વાસ અને ભરોસો હતો. હવે જ્યારે ફાઇનલી લોકો બધું વિશ્લેષણ કરીશું અને કેવી રીતે ક્યાં શું રંધાયું છે એ પણ જોવામાં આવશે. જો એક વસ્તુ છે, આ કોઈ ફેર અને ફ્રી ઇલેક્શન તો હતા જ નહીં, હું સ્પષ્ટ રીતે કહું છું. કારણ કે ફેર અને ફ્રી ઇલેક્શન હોત તો આપણે જે રીતે ઉપયોગ કરવામાં આવ્યું છે પશ્ચિમ બંગાળમાં 91 લાખ મતદાતાઓનું નામ એસઆઈઆર ની પ્રક્રિયામાં કાઢી નીકળી ગયા. દેવું. તો અમે એ બધા પાસાઓને તો તપાસ કરવાના છીએ. કારણ કે વાતાવરણ કંઈક હોય છે અને રિઝલ્ટ કંઈક આવે છે. આપણે ગુજરાતમાં જોયું છે, ગુજરાતમાં બધા પરિવર્તન માંગતા હતા અને પુનરાવર્તન થઈ ગયું. તો આ પુનરાવર્તન માટે ગુજરાતીઓ આ ફેરા તૈયાર હતા જ નહીં. ભલે ટીવી ચેનલો ઉપર બધું ભગવો ભગવો કરી મૂક્યું છો, પરંતુ પબ્લિકમાં આ ફેરા એન્ટી ઇન્કમ્બન્સી હતી ને હતી જ. પરંતુ ભાજપની પાસે અઢળક પૈસા આવી ગયા છે. ભ્રષ્ટાચારના એટલા બધા પૈસા છે ને કે ઘરે ઘરે જઈને વેચી આવે છે, ઉપરથી ધમકી આપીને આવે છે. આ બ્રૂટ મેનેજમેન્ટની વાત કરો કે માઇક્રો મેનેજમેન્ટની વાત કરો, જો આ બધી વાતો હોય ને તો એમના ઉમેદવારોને જાકારો ના મળે. આપણે જોયું હશે ચૂંટણી દરમિયાનમાં ગુજરાતમાં કેવું થયું કે એમના ઉમેદવારોને સોસાયટીઓમાં એન્ટર નતા થવા દેતા, મોહલ્લામાં એન્ટર નતા થવા દેતા. અને પછી એમની સામે શું કહેવાય કે ઝપાઝપીના પણ કિસ્સાઓ છે. પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટી ધાક ધમકી ડરાઈ ધમકાવીને વોટ આંચકી લે છે, તો મને અતિશયોક્તિ નહીં લાગે કે આસામમાં અને પશ્ચિમ બંગાળમાં આ ના થયું હોય તો. જ્યારે ખુલ્લે આમ હિમંતા વિશ્વ શર્મા ગન પોઈન્ટ કરે છે એક મુસ્લિમોની સામે, તો એનું મતલબ શું છે કે ડરાવવાની આ રાજકારણ છે. તમે નોર્થ કોરિયામાં જોયું છે. નોર્થ કોરિયા કહેવાતું તો ડેમોક્રેટિક કન્ટ્રી છે, પરંતુ નોર્થ કોરિયામાં પણ હવે કોઈ પાર્ટીનું કોઈ અસ્તિત્વ રહેતું જ નથી. કારણ કે ત્યાં પણ એક તાનાશાહીની સરકાર ચાલે છે. અને કહેવામાં તો ઇલેક્શન કરાવવામાં આવે છે, પરંતુ ઇલેક્શનના પરિણામ એ જ છે. અને હવે તો મતલબ તાનાશાહીના કારણે હું તો કહું છું કે સંવિધાન ખતમ કરી દેવામાં આવ્યું છે, લોકશાહી ખતમ કરી દેવામાં આવી છે. વિરોધ પક્ષ ખતમ કરતા કરતા એવી રીતે ચૂંટણી લડવામાં આવે છે કે વિરોધ પક્ષને કોઈ રાઈટ જ નથી એમ કહીને આ ચૂંટણીઓ લડીને જીતી લેવામાં આવી રહી છે. એટલે હું તો આ રિઝલ્ટથી કોઈ પણ રીતે સંતુષ્ટ નથી. જી. વાયકે ગોહિલજી, આપની પાસે આવીશ. બિહારમાં આપણે મહિલાઓના ખાતામાં 1,000 નાખેલા. આ મમતા દીદીએ પશ્ચિમ બંગાળમાં 1,500 રૂપિયા મહિલાઓને આપવાનું જાહેરાત કરેલી. તો એની સામે આપણે મોદી ગેરંટી 3,000 રૂપિયા આપવાની, અન્ય બધા લાભો આપવાની. તો દરેક રાજ્યોની ચૂંટણીમાં આપણે નાગરિકોને અને મતદારોને આ રીતે કોઈ વિશેષ યોજના ચૂંટણી ટાઈમે આપવી છે, એ રીતે ભાજપ
વ્યૂહરચનાથી જીતે છે કે આપણા કાર્યથી ને ગ્રાસરૂટથી જીતે છે? રોહિતભાઈ, યોજનાઓની અગર વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અહીંયા મુખ્યમંત્રી હતા જી ત્યારે અનેક પ્રજાલક્ષી યોજનાઓ થકી એમને આ રાજ્યની જનતાનો વિશ્વાસ જીત્યો હતો અને 3 ટર્મ જ્યારે મુખ્યમંત્રી તેઓ રહ્યા જી ત્યારે અહીંની જનતા ખોબલે ને ધોબલે એમને આશીર્વાદ આપ્યા હતા. જી ત્યારબાદ પૂરા દેશની અંદર એક માહોલ બન્યું હતું કે આવો વિકાસની રાજનીતિ કરવા વાળો એક વિકાસ પુરુષ જી જો કોઈ હોય તો એ નરેન્દ્રભાઈ મોદી છે. જી નરેન્દ્રભાઈ મોદીએ વિવાદની રાજનીતિથી દૂર થઈ અને વિકાસની રાજનીતિ અપનાવો એનું જો કોઈ દર્શન કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદીએ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે કરાવડાવ્યું છે. જી જી બેન વાત કરે છે, આપે મને પ્રશ્ન પૂછ્યો છે એટલે મને કહેવાનું મન થાય કે હું અત્યારે બોલું તો લગભગ સાંજ સુધી ચાલે એટલી બધી માનવ કલ્યાણની યોજનાઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકારે, આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકારે કરી છે. જી એવી જ રીતે અન્ય રાજ્યોમાં પણ જી અમે ગ્રાસરૂટ ઉપર છીએ, અમે ગ્રાઉન્ડમાં છીએ એટલે લોકોની તકલીફ, લોકોની પીડા અમને ખબર છે. જી અમારો કાર્યકર્તા સરકાર સુધી વાત પહોંચાડે છે કે આ પ્રકારની તકલીફ આ રાજ્યની અંદર, આ જિલ્લાની અંદર, આ તાલુકાની અંદર છે, જી તો મિનિમમ સમયની અંદર અમે એ તકલીફને દૂર કરવા માટે એડી ચોટીનું જોર લગાવીને એ તકલીફમાં અમે બધાની સાથે રહી અને તકલીફ દૂર કરીએ છીએ. જી એટલે ભારતીય જનતા પાર્ટીને પૂરા દેશની અંદર જી હવે વિકાસની રાજનીતિ આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ શીખવાડી છે. એટલે હવે પરફોર્મન્સ વિથ પોલિટિક્સ જી કરવાનું રહેશે, જેના કારણે કોંગ્રેસ આજે ઝીરો થતી પૂરા દેશની અંદર જણાઈ રહી છે. જી કોંગ્રેસ મુક્ત ભારત ટૂંક સમયની અંદર થઈ જશે. એનું કારણ છે કે ન તો એમની પાસે દિશા છે, ન તો નેતા છે, જી ન તો એમની પાસે કાર્યકર્તા બચ્યા છે. જી એમને પોતાને પોતાના પરિવારવાદની રાજનીતિ કરવામાં રસ છે, જી પોતાનો પરિવાર બચાવવામાં રસ છે. પરિવારવાદની રાજનીતિ આ ભારતની જનતા હવે જાકારો આપી રહી હોય આપણે દરેક રાજ્યોમાં જોઈ રહ્યા છીએ. જી આદરણીય નરેન્દ્રભાઈ મોદીની જે વિકાસની રાજનીતિ છે, જે યોજનાઓ છે, એ યોજનાઓનો લાભ આ દેશની સામાન્ય જનતાને મળ્યો છે, જેને કારણે આજે ભારતીય જનતા પાર્ટીનો ભગવો પૂર્વ દેશની અંદર લહેરાતો આપણને જોવા મળી રહ્યો છે. જી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે ગૌરવ અનુભવું છું જી કે આદરણીય મોદી સાહેબે અનેક સભાઓ કરી, આદરણીય અમિતભાઈ અનેક સભાઓ કરી, અમારા આદરણીય અધ્યક્ષજીએ અનેક સભાઓ કરી, અમારા પૂર્વ અધ્યક્ષશ્રીએ પણ અનેક સભાઓ કરી અને પૂરા પશ્ચિમ બંગાળની અંદર આ ધોમધોમતા તડકામાં અથાગ મહેનત કરી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો, લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો. અમારો કાર્યકર્તા પણ બૂથ બૂથ સુધી પહોંચી જી લોકોને સમજાવવા, મનાવવા, મતદાન કરવા માટે પ્રેરિત કર્યા અને આજે એના પરિણામ રૂપે આ 5 રાજ્યોમાં અંદર જોવો, કેરળને બાદ કરતા તો અમે આસામમાં 3જી વખત સરકાર બનાવીએ છીએ, પુડુચેરીમાં પણ 3જી વખત સરકાર બનાવીએ છીએ અને હવે બંગાળની જનતાએ પણ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર આઝાદ બંગાળ ના દર્શન આપણને થશે અને ત્યાં પણ ભવ્ય વિકાસની રાજનીતિ કરી લાંબા સમય સુધી અમે ત્યાંની સરકાર ચલાવવા માટે લોકોના આશીર્વાદ મેળવશું એવું મને ખાતરી છે. માટે રોહિતભાઈ, કોંગ્રેસને હવે વિચાર કરવો જોઈએ કે વિકાસની રાજનીતિની સામે વિવાદની રાજનીતિ ચાલવાની નથી. ભાગલા પાડો અને રાજ કરોની જે કોંગ્રેસની નીતિ હતી એ નીતિએ પૂરા દેશને અંદર જાકારો આપ્યો છે અને વિકાસની રાજનીતિનો વિજય થયો છે. જી પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ એ બંને ઉપર જી. એડી ચોટીનું જોર આપણા ગૃહમંત્રી અમિતભાઈ અને વડાપ્રધાન મોદી સાહેબે લગાવેલું. બંને રાજ્યોમાં તબક્કાવાર પ્રચાર ખૂબ માત્રામાં થયેલો છે બંને દ્વારા અને ત્યાંની લોક સંસ્કૃતિ આ તે બધા જનમાનસ સુધી પહોંચવાનો અથાગ પ્રયત્ન કર્યો. તો પશ્ચિમ બંગાળમાં ભાજપ સફળ થયું છે તો તમિલનાડુમાં કેમ હાથવેટ દૂર રહી ગયું છે? તમિલનાડુમાં પણ અમે
બહુ જ પ્રયાસ અને પ્રયત્ન કર્યો છે લોકો સુધી પહોંચવાનો. પહેલા જે હતા ત્યાંથી ઘણા આગળ છીએ અને આવનારા દિવસોની અંદર જેમ બંગાળમાં 3 થી લઈને આજે 200 સુધી પહોંચ્યા છે, મને વિશ્વાસ છે તમિલનાડુની અંદર પણ તમિલનાડુની જનતા આ વિકાસની રાજનીતિને અપનાવશે, એમાં મને કોઈ શંકા નથી. જી જી સી આર પટેલ સાહેબ, દક્ષિણમાં મુખ્ય અભિનેતાઓનો દબદબો રહ્યો છે. આજે રજનીકાંત પછીનું આ વિજય મોટા ગજાના નેતા ત્યાં છે અને ત્યાં નેતાઓના કટઆઉટ કરતા પિક્ચરના સ્થાનિક હીરો હિરોઈનના અને કટઆઉટ હોય છે ને ભગવાનની જેમ પૂજા કરે છે. તો આ વિજયના ટીવી કે પક્ષ એની સાથે કેમ કોંગ્રેસે કે ભાજપે કોઈ ગઠબંધન ના કર્યું રાજકીય પારખતા માટે? તમે શું કહો છો? તામિલનાડુ હાજી, તામિલનાડુમાં ઘણા બધા વર્ષો પૂર્વે પણ રાજકીય પરિસ્થિતિ જુદા પ્રકારની હતી. જી ત્યાં હિન્દી વિરોધી આંદોલન વર્ષો પહેલા પણ થતા અને ચૂંટણીનો બેઝ પણ બનતો જી હિન્દી વિરોધી. સનાતન શબ્દ જે આખા ઉત્તરમાં લાગુ પડે છે એ અનુરૂપ નથી એની રાજકીય ભૂમિના કારણોસર. એટલે એટલા કારણોસર વર્ષો પહેલા પણ ત્યાં જુદી જાતના પરિણામો આવતા. ખૂબ જ મજબૂત નેતાઓ તામિલનાડુમાં હતા કે કામરાજ હતા, રાજગોપાલચારી હતા. આમ છતાંય રાજકીય વિજય એક તરફી આવતો. આજે પણ છેલ્લા કેટલાય વર્ષોથી તામિલનાડુમાં એક તરફી રિઝલ્ટો આવ્યા અને છતાં પણ એક તરફી રહી. જયલલિતાના અવસાન પછી સામાન્ય સંજોગોમાં સ્ટાલિન પાસે જ આ સત્તા રહી. એનો અર્થ એવો થાય છે કે દરેક જગ્યાએ ખાસ કરીને તામિલનાડુમાં વ્યક્તિનું મહત્વ, વ્યક્તિ પૂજા અને વ્યક્તિનું આકર્ષણનું ભારે મોટું મહત્વ છે. કે કરુણાનિધિ હતા ત્યારે એનું આકર્ષણ હતું, પછી સ્ટાલિનનું આકર્ષણ થયું, જયલલિતાનું આકર્ષણ થયું, વ્યક્તિવાદ ચાલે છે. અત્યારે આ વિજય થોડાક સમય પહેલા બનાવેલી રાજકીય પાર્ટી એનું સારો અને ભવ્ય વિજય થયો અને ખૂબ લાંબા જેના મૂળ છે એવા ડીએમકે અને એડીએમકે નો પરાજય થયો. આ પરાજય સૂચન શું કરે છે કે રાજકીય પરિસ્થિતિમાં પરિવર્તન આવી રહ્યું છે દરેક જગ્યાએ. હવે લાંબા સમય સુધી એક જ પાર્ટી કરશે એ માનવું એ રાજકીય અજ્ઞાનતા છે. વર્ષો પહેલા પણ આપણે માત્ર તામિલનાડુ નહીં, આખા ભારતમાં વ્યક્તિનું મહત્વ હતું. શરૂઆતમાં જે આઝાદી પછીની પહેલી સરકારમાં જવાહરલાલ નહેરુનું ભારે મોટું મહત્વ હતું. એના બોલે બોલ આખો દેશ ચાલતો. પછી ત્યાર પછી ઇન્દિરા ગાંધી આવ્યા તો ઇન્દિરા ગાંધીના કરિશ્મા આખો દેશ ચાલતો. ત્યાર પછી રાજીવ ગાંધી આવ્યા તો એના ક્લીન ઇમેજ ઉપર મિસ્ટર ક્લીન તરીકે એ પ્રસ્થાપિત થયા અને દેશભરમાં છવાઈ ગયા. એટલે ભારતના રાજકારણમાં વ્યક્તિનું મૂલ્ય ખૂબ વધારે છે. આજે નરેન્દ્રભાઈ મોદી ભાજપ કરતા નરેન્દ્રભાઈ મોદીનું મહત્વ છે. નરેન્દ્રભાઈ મોદીના કારણે આ વિજય થાય છે. એની પોતાનો આ વ્યક્તિગત વિજય છે એવું કેવું કહું તો ઘણા ભાજપના લાખો કરોડો લોકોના ને થોડું ન પચે એવું લાગે, પણ આ રિયાલિટી છે કે દરેક નેતા, કોઈ પણ રાજકીય પક્ષના દરેક નેતાના આધાર ઉપર, એના વિચારધારા ઉપર, એની કામગીરી ઉપર અને એની રહેણી કેણી અને એજન ઉપર સત્તાધારી પક્ષનો વિજય અને પરાજય થતો હોય છે એવું હું અંગત રીતે માનું છું. એટલે આજના જેમ મેં અગાઉ કીધેલું એમ દરેક બધા જ 5 રાજ્યોમાં આસામને બાદ કરતા અને પોંડિચેરીને બાદ કરતા સામાન્ય સંજોગોમાં વલણ ચેન્જ થયું. આ આકસ્મિક નથી, પણ આવતા દિવસોમાં ભવિષ્યમાં ભારત કઈ દિશામાં જઈ રહ્યું છે, કોનો વિજય થશે, એક જ પક્ષનો વિજય થશે કે વ્યક્તિનું પૂજન થશે, આમાંથી એનું પ્રતિબિંબ તમને મળે છે. અને હું માનું છું કે તામિલનાડુનો આ વિજય આમ જો તો ત્રિશંકુ, હજી કોઈ ચોક્કસ હું નથી સમજી શકતો કે આ 3માંથી
મહત્વ કોનું છે? જી નેરો માર્જિન છે. હા વિજયનો સારો વિજય થયો, માર્જિન મોટો છે, પણ છતાંય એકલા સરકાર રચી શકે એટલી એની પાસે બહુમતી નથી મળી. ના એટલે બહુમતી એ પણ નથી. એક અને એની જોડાણની નિશ્ચિત કરવી પડશે. વિજયનના પિતાએ કોંગ્રેસને 2 કલાક પહેલા રૂજાનોથી જ આમંત્રણ આપી દીધું છે સરકારમાં જોઈન્ટ થવા માટે. અચ્છા રત્નાબેન, આપણે કેરળમાં પંજો ચાલ્યો, બહુમતી સાથે ચાલી રહ્યા છે, પણ ખાટલે મોટી ખોટ ગુજરાતમાં કેમ આપણે પેટા ચૂંટણી પણ હારી ગયા છીએ 30,000 કરતા વધુ મતોથી ઉમરેઠની, અને તાજેતરમાં 4 દિવસ પહેલા જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આપણે એટલું પરફોર્મન્સ ઓલ ગુજરાત લેવલે નથી કર્યું. ભલે આપણો વોટ શેર વધે ઘટે એ 2 નંબરની વાત છે, પણ નંબર ઓફ સીટ કોંગ્રેસની આવતી નથી. અને વાવ થરાદની પેટા ચૂંટણી પણ આપણે હારી ગયા, ઉમરેઠની પેટા ચૂંટણી પણ કોંગ્રેસ હારી ગઈ. તો જમીન ખસકતી જાય છે કોંગ્રેસની ગુજરાતમાં? જી, ખૂબ સરસ સવાલ છે આપનું, પરંતુ મારું જવાબ સાંભળીને કદાચ આપને કે વિશ્લેષકને કે ભાજપને નહીં ગમે, પરંતુ હું સ્પષ્ટ રીતે કહું છું કે ગુજરાતમાં લોકશાહીની હત્યા થઈ. પહેલી હત્યા ત્યારે થઈ જ્યારે 730 ઉમેદવારોની સીટો ઉપરથી ઉમેદવારો ખસેડી દેવામાં આવ્યા. ધાક ધમકી, જોર જબરજસ્તી, ગુંડાગર્દી કરીને, એમનું અપહરણ કરીને અને લોભ લાલચ આપીને. તો સૌથી પહેલા તો જ્યારે આ ગુજરાતની વાત કરું છું, એટલે 730 ઉમેદવારોના ઉમેદવારી પત્રો ખતમ કરી દેવામાં આવ્યા અને 730 સીટો તમે આંચકી લીધી જબરજસ્તી. એટલે એ કદાચ નહીં ગમે, પરંતુ જે હકીકત છે એ હકીકત સામે લાવું છું. બીજી આપને વાત કરું તો અમારા જે મુસ્લિમ બહુલ વિસ્તારો હતા ત્યાં પર ઓવેસી ને ઉતાર્યા. જો કે ઓવેસી પૂરી રીતે સફળ નથી થયા, પણ સફળ એટલે કે જીતાડવામાં સફળ થઈ ગયા ભાજપને. પોતે ના જીતી શક્યા, પરંતુ કેટલીક જગ્યાઓએ પોતે જીત્યા નથી, પરંતુ એ જીતાડવામાં સફળ થઈ ગયા છે. અને ઓવેસીના જે માણસને 100 કરોડ રૂપિયા લેવાની વાત થઈ હતી, એ વિડીયો પણ વાયરલ થઈ ગયો. એનાથી ખુલ્લેઆમ બહાર પડી ગયું કે ઓવેસી બી ટીમ છે. પછી એ જ રીતે રાઘવ ચેટા પોતે બીજા 6 મતલબ રાજ્યસભાના સાંસદો સાથે ભાજપમાં જોડાઈ ગયા, તો એ પણ ભાજપની બી ટીમ જ છે. એ પણ બધા જાણે છે. પોતે કેજરીવાલ પણ કહે છે કે હું તો આરએસએસ નો માણસ છું, એટલે એ પણ બી ટીમ જ છે. તો ટૂંકમાં જ્યાં 1 to 1 ફાઇટ થાય છે ભાજપ અને કોંગ્રેસની, ત્યાં 100% કોંગ્રેસ વિન થાય છે, પરંતુ 1 to 1 ફાઇટ ના થાય એટલા જ માટે અપક્ષોને ઉભો રાખવામાં આવે છે. પછી ઓવેસી જેવી પાર્ટીઓને ઉભા રાખવામાં આવે છે. પછી આમ આદમી પાર્ટીને બી પાર્ટી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો આવી રીતે સામ દામ દંડ ભેદ કરીને ગુજરાતમાં આ ભાજપે ભગવો લહેરાયો છે, પરંતુ ભાજપથી લોકો ખુશ નથી. ભાજપે જેટલા બધા મોટા મોટા કૌભાંડો કર્યા છે, આંખ ઉડીને દેખાય છે, લોકોને સમજ પડે છે, સામે દેખાય છે. લોકો હેરાન છે, પરેશાન છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નળ ગટર પાણી રોડ રસ્તાની બાબત હતી, પણ 30 વર્ષ થયા છતાંય ગુજરાતમાં સરખા પાણી નથી મળતા, સરખા રોડ નથી, ગટરોની વ્યવસ્થા નથી. લોકોને મિક્સિંગ કરેલું ઝેરીલું પાણી પીવામાં આવે છે. જે પરા વિસ્તારો છે ત્યાં કોઈ ધ્યાન નથી આપતું. એક વરસાદ હોય તો ઘૂંટણિયા સુધી પાણી ભરી જાય છે. આપણે સૌને બધું જાણતા જ છે. આમાં મારે કઈ બતાવવાનું ના હોય, પરંતુ હું વિરોધ પક્ષમાં બેઠી છું એટલે આ મારી ફરજમાં આવે છે કે આપના નેટવર્ક મારફતે હું આપ બધાને જણાવું, જે પણ આપના દર્શકો છે, કે ભાજપમાં લોકો પરિવર્તન ઈચ્છતા હતા. એન્ટી ઇન્કમ્બેન્સી ખૂબ હતી, પરંતુ મેં કીધું એમ કે લોભ લાલચ અને સામ દામ દંડ ભેદ, પછી દારૂનો વેપાર. છેલ્લા દિવસે જે રીતે દારૂની રેલમ છેલ થઈ છે આપણા ગુજરાતની અંદર, કોઈ પણ એક વિસ્તાર તમે બતાવી દો કે ત્યાં દારૂ ના વેચાયો હોય, તો હું મારું રાજકારણ છોડી દઈશ. રોહિતભાઈ, હું ચોક્કસ કહું છું કે દરેક બૂથ પર દારૂ વેચાયું છે ને પૈસા અપાયા છે. અને પૈસા અપાયા એટલું જ નહીં, ધમકી આપવામાં આવી છે કે જો અમે તમને આ પૈસા આપીએ છીએ અને અગર અમારા વોટ ના નીકળ્યા તો તમારા પૈસા તો પાછા લઈશું, સાથે સાથે તમારું જીવન પણ હરામ કરી દઈશું.
એવી ધમકીઓ આપવામાં આવેલી છે. પોતે મિતેશ પટેલ જે આણંદના સાંસદ સભ્ય એને શું કીધું કે ભાઈ અગર જો ભાજપ હારી તો હું અહીંયા મારું બજેટ નહીં વાપરું. એ જ રીતે તમે જોયું ખુલ્લેઆમ જ્યારે જ્યાં ભાજપ હારી ગઈ તો રસ્તા ખોદી કાઢ્યા. આ તો કોઈ રાજકારણ કે વિકાસની વાત કરો છો, લોકોને સાથે લઈ ચાલવાની વાત કરો છો, તો આ ટીવી મીડિયા ઉપર જે સુફિયાણી વાતો થાય છે ને, હકીકતમાં એ સુફિયાણી વાતો બિલકુલ ગલત છે અને એનું કોઈ જાતનું જે પ્રતિસાદ છે એ પબ્લિકમાં નથી દેખાતું. પબ્લિક દુખી છે, ત્રસ્ત છે, પરેશાન છે. 22 વખત અહીંયા પેપરો લીક થઈ જાય છે, યુવાનોના ભવિષ્ય રોડાઈ ગયા છે, એમનું ભવિષ્ય અંધકારમય બનાવી દીધું છે, સરકારી સ્કૂલ શાળાઓ બંધ કરી દીધી છે અને પ્રાઇવેટ હાટડીઓ ખોલી. સમયનો ખૂબ અભાવ છે. એક નાનકડો પ્રશ્ન ગોહિલભાઈને પૂછીએ છીએ અને પછી આપણી ડિબેટને વિરામ આપીએ છીએ. જી ગોહિલભાઈ. જી ગોહિલભાઈ, આપને એ પૂછે કે નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા અમિતભાઈ એ બંનેની ઇલેક્શન પહેલાની આગેવાણી હોય છે જે તે રાજ્ય સર કરવાની. આજે બિહારની વિજય સભામાં મોદી સાહેબે કીધું હતું કે ભાઈ આ ગંગા નદી છે એ બંગાળ તરફ વહેશે અને ગૃહમંત્રી અમિતભાઈ કીધું કે 4 તારીખે મતગણતરી બાદ દીદીનો સફાયો થઈ જશે. તો બંનેની રાજકીય ભવિષ્યવાણી અક્ષરશ સાચી પડતી જાય છે અને આ બંનેએ તમિલનાડુ અને બંગાળ પોતાના ખભા પર લઈને ખૂબ મહેનત કરી અને પશ્ચિમ બંગાળ કે જ્યાં ભાજપના કાર્યકરો ઉપર ખૂબ અત્યાચાર કરવામાં તો છાસવારે ત્યાં બંને પક્ષો માટે હિંસક ટોળાના લીધે ખૂબ ઘર્ષણ થતું હતું. તો આજે પશ્ચિમ બંગાળમાં જે ઘર્ષણ કરતો તમારો ભાજપનો કાર્યકર છે એ આજે શું અનુભૂતિ કરતો હશે? રોહિતભાઈ, જયારે દેશ આઝાદ થયો એમાં જેટલી ખુશી નહોતી એટલી ભાજપના કાર્યકર્તાને ત્યાં આજે કોઈને કામ કરવાની એકદમ ગુંડાશાહી ચાલતી હતી. જ્યાં સામાન્ય ધંધો પણ કરવો હોય તો ત્યાંના રાજકીય આગેવાનોને હપ્તાઓ આપવા પડે, એક વારમાં મર્ડર થઈ જાય, બાંગ્લાદેશીઓનું રાજ ચાલતું હતું, ઘૂસણખોરી ખૂબ ચાલતી હતી, વિકાસના નામે જીરવું હતું, કેન્દ્ર સરકારની જે કઈ યોજનાઓ હતી એનો લાભ પણ આપવામાં આવતો નહોતો. આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ નેમ લીધી છે કે જ્યારે હું દેશની સેવા કરી રહ્યો છું ત્યારે દેશનો કોઈ ખૂણો ભારતીય જનતા પાર્ટીની સેવા કરવા વગરનો બાકી ન રહે. એની માટે અથાગ પ્રયત્ન કરી આદરણીય અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદી દરેક રાજ્યની અંદર આપ સૌ જોઈ રહ્યા છો. નાનામાં નાના રાજ્યની અંદર પહેલા આપણા ત્યાંથી રાજસ્થાનથી લોકો આવતા હતા, આજે બંધ થઈ ગયા મજૂરી માટે, કામ કરવા માટે, રોજગારી માટે. એવી રીતે મધ્યપ્રદેશમાંથી લોકો આવતા હતા કામ કરવા માટે, રોજગારી મેળવવા માટે, ગુજરાતની અંદર બંધ થઈ ગયા કેમ કે ત્યાં જ એટલી એમને સુવિધાઓ મળે છે, રોજગાર મળે છે અને ત્યાં સુરક્ષા પણ મળે છે. એવી રીતે દરેક રાજ્યની અંદર આપણે આજ એનાલિસિસ કરીએ કે જ્યાં 2-3 વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે તો વારંવાર એ જનતાએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને જ આશીર્વાદ આપ્યા છે. એ સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપની વિકાસશીલ રાજનીતિને એ લોકોએ પસંદ કરી છે અને ગુમરાહીને લોકોને અલગ રસ્તે ચડાવીને 5 વર્ષ ખોવાઈ જવાનું, 5 વર્ષ ક્યાંય નહીં આવવાનું, જ્યારે ચૂંટણી આવે ત્યારે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી. 2 જ વસ્તુ કહેવાની કે ભાજપે સામદામ દંડભેદ કર્યો અને ઈવીએમમાં તકલીફ છે. આ રાજનીતિ હવે જાણી ગઈ છે આ દેશની જનતા અને વિકાસની રાજનીતિને આજે જે આ બધા રાજ્યોની અંદર મોહર માર્યો છે. આપણા ટીવી ચેનલના માધ્યમથી એક ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે આ રાજ્યની દરેક રાજ્યોના જેને પણ ભારતીય જનતા પાર્ટીને મદદ કરી છે, જેને પણ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે, એ સૌનો હું આભાર વ્યક્ત કરું છું. કોંગ્રેસ મુક્ત ભારત ટૂંક સમયમાં આપણે જોઈ રહીશું, એમાં કોઈ નવાઈ નથી. ધન્યવાદ રોહિતભાઈ. જી CR પટેલ સાહેબ, માત્ર 30 સેકન્ડમાં નાનકડો જવાબ આપજો. ચંદ્રશેખરજી, VP સિંહજી અને નરેન્દ્ર મોદીજી, આપે ખૂબ મોટી લાંબી રાજકીય મજલ જોઈ છે, તો હાલની રાજનીતિનો વર્તારો આપ 1 કે 2 લાઈનમાં જણાવી દો. આમ તો સાંપ્રત પરિસ્થિતિમાં આનો જવાબ આપવો અઘરો છે જી, કારણ કે દેશ આખો સારી રીતે સમજદારી ધરાવે છે
એટલે મારે ભરવાડી. એને 1 કે 2 વર્ષમાં જોબ આપવો એ જી મારા માટે પણ રણમાં સોય ખોવાઈ ગઈ હોય ને સોય ગોતવા જેટલું અઘરું કામ છે. કારણ કે ગોહિલજીએ કીધું, મોદીજીના ભારે મોટા કરિશ્માની વાત કરી, આજે જે વિકાસની વાત કરી, સામે નફરતની અથવા નડતરવાળો કોંગ્રેસની વાત કરી, રત્નાબેને એનો પક્ષ લીધો, એમને એની રીતે વાત કરી. એટલે આજના સાંપ્રત સમયની અંદર એક ડેફિનેશન આપવી એ કઠણ છે અને કઠણ કામ. મારે તો ઉંમર છે આ 80 વર્ષે, તો રોહિતભાઈ તમે મને કીધું ના હોત તો હું ક્યાંય આવવાય નથી માંગતો, કારણ કે બધું જ હવે જતું રહ્યું. ના જી આંખ જી હોય, ના કાન હોય, ના દાંત હોય, પણ છતાંય તમે મને આખા ગુજરાતમાં કે આખા ચેનલોમાં કોઈ મને જોવે તો તમારી કિંમત ઘટે કે આ બુઢાને કેમ પસંદ કર્યો. ના ના એવું હું નથી. આપની વધુ પાસે તમારા રાજકીય ભાથું ચેનલ ઘણું છે એટલે દર્શકોને પણ એ જાણવા મળે છે. અ, ના ના એ તો ઠીક છે, જી પણ મેં કીધું એક આ થોડુંક મારા માટે અઘરું કામ છે. હાજી 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 એના કરતા મારે જવાબ ન દેવો એવો નથી. મેં આ આખા ફલક ઉપર રાજકીય વિજયનો વ્યવસ્થિત જવાબ આપ્યો. બંગાળમાં હું સારી રીતે બોલી શકત એટલા માટે એક હાજી તબક્કે તો હું બંગાળમાં નિરીક્ષક તરીકે ઉત્તર પરગણા 24 સુંદરબન સુધી હું મારા ચાર્જમાં હતું 2006ની ચૂંટણીમાં. જી એટલે જી એના ભૌગોલિકતાથી હું પરિચિત છું, એના હાજી દરેક વાકેફ છો રિઝલ્ટોથી આપ. હું પરિચિત. પણ આનો જવાબ અઘરો. જી 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 આપણે સત્તાના સિંહાસનને ધન્યવાદ ડિબેટનો રોહિતભાઈ. વિરામ કરીએ પહેલા મુખ્ય સમાચાર જોઈએ. તમિલનાડુના હાલના સીએમ સ્ટાલિન પાછળ ચાલી રહ્યા છે. કેરળના સીએમ વિજયન પણ થોડા સમય પહેલા પાછળ ચાલી રહ્યા હતા. આસામમાં ગૌરવ ગોગોઈનું હાર નિશ્ચિત થઈ ગઈ છે. તો આજે મોટા અપસેટો પણ ઘણા છે. એની સામે પશ્ચિમ બંગાળમાં ભાજપે અપસેટ સર્જ્યો છે. તમિલનાડુમાં વિજય રીલ નાયકમાંથી જનનાયક બનવા તરફ જઈ રહ્યા છે. આજના આખા દિવસના આવા રાજકીય ઘણા અવનવા વર્તારા અને અપડેટને ચડાવ ઉતાર છે. તો આપ જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને ઉપસ્થિત મહાનુભાવોનું પાટનગર નેટવર્ક ન્યૂઝ પરિવાર ખૂબ આભાર વ્યક્ત કરે. ધન્યવાદ.